મારું નામ જસમતભાઈ. કયું ગામ? અત્યારે ઉગામેડી જ તે, આમ બીજું છે. જસમતભાઈ, કપડાં બૂટ ચંપલ નું વિતરણ કરવાનું છે નિઃશુલ્ક, એટલે કે ફ્રી ઓફમાં. ખરેખર શું આમ કેવું લાગે? બહુ સારી વાત કહેવાય ને, કારણ કે આ બધા ઉગામેડીમાં કેટલા 1000-1500 જણાને ચપ્પલ બુશર્ટ આ બધું આપ્યું છે, એટલે બધા ગરીબ માણસોને આનંદ થયો હોય. બહુ સારી વાત. મારું નામ લાલજીભાઈ તુલસીભાઈ પટેલ. રાજુભાઈ, આજે ઉગામેડી ગામ ખાતે, એટલે કે તમારા ગામની અંદર તમે કપડાં ચપ્પલનું વિતરણ કરી રહ્યા છો, આવો વિચાર ક્યારે આવ્યો? ઉગામેડી ગામ એટલે મારા વતનનું ગામ. આજથી 10 વર્ષ પહેલાં પાણીના કામ માટે, ખેડૂત માટે જે જીવન જરૂરિયાત વસ્તુ હતી, પાણીનું કામ 3 તળાવ 30-30 ફૂટ ઊંડા તળાવ કરી અને ગામના પાણીની જરૂરિયાત પૂરી કરી. અવારનવાર એમ વિચાર આવ્યા કરે ગામના લોકોને આપણે કંઈ પણ રીતે મદદરૂપ થવું જોઈએ. દિવાળી પહેલાં મને વિચાર આવ્યો કે પહેલું વહેલું 30 વર્ષની અંદર પહેલું વહેલું બેસતું વર્ષ હું મારા ગામ વતનના ગામમાં કરી રહ્યો છું, તો મારે જરૂરિયાતમંદ લોકોને કંઈ આપવું જોઈએ. તો કપડાં વિતરણ કરી અને ચંપલ વિતરણ કરી, જે લોકોને બહુ તકલીફ હોય છે, તો એના માટે મને વિચાર આવ્યો, એના માટે આખું આયોજન કરેલ છે. કેટલા કપડાં છે, કેટલા ચંપલો છે અંદાજે? હા, ટોટલી ચંપલ 3500 અને 3500 જોડી ચંપલ છે અને 3500 જોડી લેડીઝ અને પુરુષોના કપડાં છે. આજે તમે તમારા જ ગામમાં જરૂરિયાતમંદ લોકોને આપી રહ્યા છો, કેવું લાગે? બહુ ખુશી થાય છે. જે લોકો લઈ રહ્યા છે એના ફેસ ઉપર જ્યારે ફેસ વાંચીએ છીએ ત્યારે લોકોની કેટલી જરૂરિયાત છે, કેવી મુશ્કેલી છે, આપણને ખ્યાલ આવે છે. એમાં કાંઈ નહીં તો એક પુણી, એક નાની એવી પ્રસાદી તરીકે આપણે જો સેવા કરતા હોઈએ તો આપણને ખૂબ આનંદ થાય છે. તમારી પાસે જેટલો વતન પ્રેમ છે, એવો ને એવો પ્રેમ અન્ય લોકો માટે કેવો, શું સંદેશો તમારો? મારા હિસાબે જે વતનમાં જ્યાં જન્મસ્થાન છે એ કોઈ દી ભૂલી શકાય નહીં. તો દરેક વ્યક્તિએ પોતાની પાસે સગવડતા હોય અને કરતા જ હોય છે, કરતા જ આવે છે અને કરવું જોઈએ.